આ વિડીયોઝની અંદર જે તમને દેખાય 3 નંબર વોશરૂમ છે, અહીંયાથી તમે ચાલીને અસ્કલ સફાઈ હોટલે પહોંચો એટલે તમારે 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. અને આ રહ્યો અજિયાદ રોડ ઉપર આ હોટલ આવેલી છે. આજે હું તમને હોટલ દેખાડવાનો છું. આનો સ્ટાર્ટિંગ પ્રાઇસ રહ્યો એ સિઝન પ્રમાણે અલગ અલગ હોય છે. આજે તારીખ છે 28 જૂન, તો આજનું આનું પ્રાઇસ છે 550 થી 750 રિયાલ. એટલે કે તમારે જો 4 બેડનો રૂમ જોતો હોય તો એ તમને 650, અને તમારે 5 બેડનો જોતો હોય તો એ તમને 750ની અંદર મળી રહેશે. અસલામુઅલૈકુમ. આજની આ રીલ્સની અંદર હું તમને હરમ શરીફની જે સૌથી ફેમસ હોટલ છે અસ્કલ સફા, કે જ્યાંથી ચાલીને તમે માત્ર 7 થી 8 મિનિટની અંદર હરમ શરીફની અંદર પહોંચી શકો છો, એ હોટલની હું તમને આજે ઝિયારત કરાવવાનો છું, એટલે કે વિઝિટ કરાવવાનો છું. અને જો તમારે આનું બુકિંગ મારા થ્રુ જોતું હોય તો સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે, એની અંદર તમે સંપર્ક કરશો તો આ હોટલનું બુકિંગ રહ્યું એ તમને મળી જવાનું છે. હોટલનો આ રહ્યો એ રિસેપ્શન એરિયા છે કે જ્યાં તમે રૂબરૂ જાતે આવીને પણ બુકિંગ કરાવી શકો છો. એ સિવાય હોટલની અંદર ટોટલ 8 લિફ્ટ આવેલી છે, 4 આ બાજુ અને 4 આ બાજુ. તો ખાસ કરીને કોઈ પણ લોકોને આની કોઈ પણ વિઝિટ કરવી હોય અથવા તો બુકિંગ કરવી હોય તો એ મારા થ્રુ તમે બુક કરાવી શકો છો. હું તમને ઘરે બેઠા હોટલની અંદર સારા એવા રેટમાં બુકિંગ આપી શકીશ, બરાબર. આ એનો સામે રિસેપ્શન એરિયો છે. આજના વિડીયોઝની અંદર હું તમને આખી હોટલ અસ્કલ સફારીઓ દેખાડવાનું છું. આ રહ્યો એ અસ્કલ સફાનો ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે એન્ટ્રન્સ એરિયા છે. એ સિવાય એની 4 અને 4 ટોટલ 8 લિફ્ટ છે. પાછળ તમે જશો એટલે એનો રિસેપ્શન એરિયા એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર છે, જ્યાં તમે બેસીને આરામ કરી શકો છો. આ રહ્યું એનું રેસ્ટોરન્ટ છે. એ સિવાય ઘણો મોટો ગ્લાસ છે સારો એવો, કે જોવામાં ઘણું સારું લાગે છે. એ સિવાય એના બેસવાનો સિટિંગ એરિયા છે. એ સિવાય નાની મોટી દુકાન છે જ્યાંથી તમે નાની મોટી ખરીદી કરી શકો છો. એ સિવાય જો આ રહ્યું એનું બેઠક વ્યવસ્થા છે કે જ્યાં તમે આરામથી તમારી ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. ઘણી સારી અને ખૂબસૂરત ડિઝાઇન છે. જે પ્રમાણે આના પૈસા છે એ પ્રમાણે હોટલ પણ ઘણી સારી છે. તમારે બુકિંગ જો આની અંદર જોતું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. હરમ શરીફથી 5 મિનિટ તમે ચાલો એટલે તમને આ હોટલ સુધી તમે પહોંચી શકો છો. એ સિવાય લાઈવ તમે હરમ શરીફ પણ જોઈ શકો છો. આ તો મોસ્ટ ઓફ બધી હોટલની અંદર હોય જ છે વ્યવસ્થા, બરાબર. જો આ વિડીયોઝની અંદર જે તમને દેખાય એ અસ્કલ સફાની લિફ્ટ છે, ગ્રાઉન્ડ, પછી એમ એટલે કે મસ્જિદ, આર એટલે રેસ્ટોરન્ટ, ને PR એટલે આપણા ઇન્ડિયાનું રેસ્ટોરન્ટ. ટોટલ આ 18 માળની હોટલ છે. અને કયા માળ ઉપર શું આવેલું છે બધું અહીંયા ડિટેલમાં લખેલું છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે હોટલની અંદર ટોટલ 8 લિફ્ટ આવેલી છે. 4 એમાં આ બાજુ અને 4 લિફ્ટ રહી એ આ બાજુ છે, બરાબર. આ જો હું 6ઠ્ઠા માળની ઉપર આવ્યો છું અને 6ઠ્ઠા માળ આજુ તમને દેખાડવાનો બહારનો એરિયો છે, લોબીનો એરિયો. એ સિવાય રૂમ રહ્યા એ તમે ઓનલાઈન જોઈ શકો છો. અત્યારે ફજરનો ટાઈમ છે, કોઈક સૂતું હશે અને હોટલની અંદર કંઈ રૂમ ખાલી નથી, તો આપણે અંદરથી રૂમની ટૂર નથી કરાવતા. પણ હવે આટલી બધી મોંઘી છે, 500, 400, 500 રિયાલાનું અત્યારે આજનું ભાડું ચાલે છે, તો સ્વાભાવિક વાત છે કે રૂમ રિયાયાના સારા જ હશે. એ સિવાય આ બહારનો લોબીનો ભાગ છે 6ઠ્ઠા ફ્લોરનો. હવે અસ્કલ સફાના રેસ્ટોરન્ટની જો વાત કરીએ તો આ એનું સિટિંગ એરિયા છે. અહીંયા તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર આ બધું કરી શકો છો. પણ આ હોટલ તરફથી નથી હોતું. જે તમારું ગ્રુપ હોય એ ગ્રુપવાળા લઈને અને તમારું જે બુફે કાઉન્ટર લગાડે એના પ્રમાણે આ હોય છે. અને નોર્મલી આ બુફેનો પ્રાઇસ રહ્યો એ મારા અંદાજે 50-55 ઉપર હોય છે. એ સિવાય તમને અહીંયા રેસ્ટોરન્ટ રહ્યું એ મળી જવાનું છે. અને આ સ્ટાઇલ છે, જો તમને દેખાડું ને તો આ અસ્કલ સફાની, કે આવી રીતના અહીંયા જમવાનો નિઝામ રહ્યો થતો હોય છે. જ્યારે કોઈ પણ બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય, એના ટાઈમની અંદર તમે આ બેસીને જમી શકો છો. આની પ્લસ પોઈન્ટ એ છે કે ટોટલ આનું રેસ્ટોરન્ટ રહ્યું એ 3 ફ્લોરની અંદર આવેલું છે. જેમાં પહેલો ફ્લોર રહ્યો એ ઇન્ડિયાના લોકોનો છે, બીજો ફ્લોર રહ્યો ઇન્ડોનેશિયાના લોકોનો છે, અને ત્રીજો ફ્લોર રહ્યો એ અરબી લોકોનો છે. તો એક ભીડ ન થવાનું એક સારું એવું કારણ અને રીઝન છે. એ સિવાય એની અંદર 7 થી 8 લિફ્ટ છે, જે તમે વિડીયોઝની અંદર ઓલરેડી આગળ જોયું છે, બરાબર. હવે જો તમારે હોટલની અંદર બુકિંગ જોતું હોય અથવા તો તમારે અંદર ગ્રુપ બુકિંગ જોતું હોય, પર્સનલ તમારે રૂમ જોતું હોય, જમવાનું જોતું હોય, ટિકિટ જોતી હોય, ફ્લાઇટ જોતા હોય કે પછી વિઝા જોતા હોય, આ દરેક વસ્તુ તમને મારી પાસે મળી રહેશે. સ્ક્રીનની ઉપર મારો નંબર છે, જેની ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી શકો છો. એ સિવાય તમે ઈમોમાં મને કોલ પણ કરી શકો છો. અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામે તમામ હઝરાતને જલ્દથી જલ્દ ખાના કાબાની ઝિયારત નસીબ કરે, અને તમામે તમામ હઝરાતને જલ્દથી જલ્દ મદીના શરીફની હાજરી નસીબ કરે, અને તમામે તમામ હઝરાતને જલ્દથી જલ્દ હજ અને ઉમરા નસીબ કરે. તમે જોશો તો અસ્કલ સફા હોટલ છે, જેનું એક દિવસનું ભાડું રહ્યું એ 550 થી
750 સિઝન વાઇઝ અને બેડ વાઇઝ અલગ અલગ હોય. ઓલી હોટલમાં એવું ન હોય, એની અંદર તમને 200-220 રિયાલની અંદર 4 બેડ જ મળતા હોય છે. જો અસ્કલ સફા હોટલ છે. હવે અસ્કલ સફા હોટલેથી આપણે ચાલવાનું સ્ટાર્ટ કરીએ ને તો અત્યારે જો 7:20 થઈ છે, બરોબર. તો 7:20 અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કરી તો આપણે જોઈ કે હરમ શરીફે આપણે ક્યારે પહોંચીએ છીએ. ત્યાં ઇન્શાલ્લાહ 3 નંબર વોશરૂમ પાસે જઈને આપણે વિડીયો સ્ટાર્ટ કરશું. બીજી ઘણી બધી હોટલ છે. જો સામે તમે જોશો તો સનરાઈઝ અઝિયાદ, આ બધી હોટલ રહીએ ઘણા ઢાળ ઉપર આવેલી છે. જો અહીંયાથી તમને માણસો પણ દેખાશે કે ચાલીને આવતા હોય. આ રહી એ લી મેરેડિયન હોટલની એક્ઝેક્ટ ગલીમાં છે. આ રહ્યું એ પાર્કિંગ છે અને પ્લસ હરમની ઓફિસ છે અને હોસ્પિટલ, આ ત્રણેય વસ્તુ ભેગી છે, બરોબર. આ રહી એ પાછી હોટલ આવી કે અસ્કાલ મકામ અને અલ ઓલિયાન ગોલ્ડન અઝિયાદ હોટલ રહી આવેલી છે અત્યારે. સામે તમે જોશો તો ઇમામ સાહેબનું ઘર છે. એ સિવાય હરમ શરીફની અંદર ટ્રસ્ટી, પ્રમુખ, જે બધા વહીવટ કરતા છે એ બધા આની અંદર ભેગા રહેશે. અત્યારે આપણે 3 નંબર વોશરૂમે હજી પહોંચવા આવશું, હજી પહોંચ્યા નથી અને ઘડિયાળની અંદર 7:23 થઈ છે. તો કિંગ અબ્દુલ અઝીઝ ગેટ પાસે પહોંચતા આપણે કેટલો ટાઈમ લાગે ઇન્શાલ્લાહ જોશું. હવે ત્યાં જઈને તમને આગળનું દેખાડું. જો આર્યો એ અઝિયાદ રોડનો કબૂતર ચોક છે. તમે અઝિયાદે જાઓ કે હરમ શરીફની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છીએ. 7:26 થઈ છે. આર્યો એ કિંગ અબ્દુલ અઝીઝ ગેટ છે. હજી અહીંયા ચાલી જતા 1 મિનિટ તમારે પ્લસ કરી નાખવાની. આર્યો એ 3 નંબર વોશરૂમ છે, બરોબર. દલ્લા અઝિયાદ અને ઝાદા અઝિયાદ આ બે હોટેલેથી તમે જો ચાલીને આવો તો તમારે અહીંયા 12 થી 13 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. અસ્કલ સફા કે જેનું 1 દિવસનું રેન્ટ રહ્યું એ 650 રિયાલ છે 4 બેડનું. જેની ત્યાંથી તમે અહીંયા ચાલીને આવો તો તમારે 6 મિનિટથી 7 મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને દલ્લા અઝિયાદથી તમારે 12 મિનિટ. દલ્લા અઝિયાદનું રેટ રહ્યું એ 200 થી 220 રિયાલની આસપાસ. તમને સિઝન વાઇઝ અલગ અલગ હોય, એવું ફિક્સ નથી કે તમને 200 કે 220માં મળી જ જાય. ક્યારેક એના કરતાં ઓછું પણ હોય અને ક્યારેક એના કરતાં પણ વધુ પણ હોય. તો અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામ હઝરાતને જલ્દથી જલ્દ ખાના કાબાની હાજરી નસીબ કરે, તમામ હઝરાતને જલ્દથી જલ્દ હજ અને ઉમરા નસીબ કરે. આમીન.